મેં તો રવિડાન બાપને કહી દીધું કે ખોટી રીતે સ્લીપિંગ કરીને પડ્યું જ નહીં રહેવાનું, બેહવાનું, ઢીંડું લાંબુ કરીને બેહવાનું જ નહીં, હે ખોટું સ્લીપિંગ કરવાનું જ નહીં ખાટલા ઉપર, હે રાઈટ પછી રાઈટ. હા તો બરોબર હાલે છે ને મારું? અરે એકદમ પરફેક્ટ. એમાં હું છે ઓલા ગોબરા કાકા છોકરાની બાયડી આવી હતી ને મને મારી બાટી મથુર હા દે જવાબ હોય ને થોડીક વધારે પડતી એડવાન્સ છે. હા એટલે જ હું શીખી. મેં કીધું ગામમાં મારા સિવાય એને કોઈ જવાબ દે નહીં. હા. અને તને તો ખબર હે હું તો હારા ને જવાબ દઈ દઉં. આપી દે. હું પૂગીને પાછી વરું નહીં, હે ભલે મારે ત્રીજું ઘર હે પણ નોછું નો નહીં મી એટલે નો જ નહીં મી, હે ભલે ભાઈ. અને આયા આ તો મારા કયામાં હે, બાકી ચોથું કરતા વાર નો લાગે હો. જુવાન ચોથું કરવું છે, હદ કરી નાખી આને. તને તો ખબર હે ને હા. કે મારે તો આપણી મજા બાકી નો મજા આવે ઈ માર્ગે જવાનું જ ના નહીં. ના નો જ જવાય યો રાઈટ. તો વાહ. જમીન જવું છે ને હા ના હવે જમવું નથી, હવે નીકળું હું જઉં તો છું. શું છે મારે જરાક હજી કિચન સરખું કરવું છે. હા એટલે બધું કામ કરી નાખો. ઓકે ચાલો હું જાઉં છું. અને આમાં ખાસ ધ્યાન રાખજો અને ફોકસ આપજો આની અંદર. હા. અને શીખજો બધું જ. તો ના ફોકસ ની જરૂર નથી, અમારે તો લાઈટ હોય ને એટલે દેખાય બધું. અરે ફોકસ એટલે કે આમાં ધ્યાન આપવાનું તમારે. અચ્છા. તમને આનો શોખ છે ને, તમે હા. ભણો છો ને, હા. એટલે આમાં તમારે ધ્યાન કે હું તો આપવાનું. સમજી કે અંધારામાં ફોકસ આપજો અરે પણ વાત નહીં જોઈએ. યાર, ના એવું નહીં, આમાં ધ્યાન આપજો ભલે, ભણવામાં. ભલે, ચલો, હો. ચલો બાય હા સી યુ બાય. રોહી તને એમ કે હું માસ્તરાણી છું, ગામમાં ટીચર થઈને રખડું, તને એકને જ આવડે. હવે તો સમજો ઘરે આ ગામમાં ટીચરો થાય પેલા હું શીખી દઉં પછી આખા ગામની બાયોની ઇંગ્લિશ શીખવાડીશ. ચોપડી ને હરકાઈ નાખો. રાયડું નાખો આના રાયડું. કરતા ઉર્દુ ની ચોપડી લઈ આવ ને મારે સાંભળવું ન પડત કઈ. એ હારું ભાભી, હારું વેલકમ ટુ માય હાઉસ. લે વેલકમ ટુ માય હાઉસ. ઊભા થઈ જાઓ. સિટ ડાઉન. કેમ છે રાજ્ય? હારું ને? હા હો કેમ છે તને? મજામાં. હો ફોન આવ્યો તો તારો, મેં કીધું હાલે રવિવાર છે જી આવી કીધું. શું કે છે હારું? અરે મજામાં હો ભાઈ. પ્લીઝ વોટર. Oh, I see. English. क्या बात है. How are you? Fine. You? Fine. Yeah. Yeah. યા Fine. યા બધાને આવડી ગયું છે, હો?